જોઈ રહ્યા છો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। વાત કરીએ સમાચારની। વડોદરા શહેરમાં આવેલ દીનદયાલ અંત્યોદય યોજના હેઠળ લાલબાગ બ્રિજ નીચે બનાવવામાં આવેલ સેન્ટર હોમમાં આજરોજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વિઝિટ કરવામાં આવી હતી, ત્યારે ઘણી બેદરકારી જોવા મળી હતી। જે રોડ રસ્તા પર રહેતા ગરવીહોણા માટે સેન્ટર હોમ બનાવવામાં આવ્યા છે, ત્યારે આ સેન્ટર હોમમાં થોડા વર્ષોથી સ્વનિધિ યોજના હેઠળ લોન લીધેલ લાભાર્થીઓને સર્ટિફિકેટ આપવાની જગ્યાએ ધૂળ ખાતા હાલતમાં રજડતા જોવા મળ્યા હતા। વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા અધિકારીઓ અને કર્મચારીઓના પ્રવાહીના કારણે સરકારની યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચતો નથી। ત્યારે આવા અધિકારીઓને અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી અને સાચા લાભાર્થીઓને તાત્કાલિક ધોરણે આ તમામ સર્ટિફિકેટ પહોંચાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આત્મનિર્ભર ભારત અભિયાનના લીરેલીરા ઉડાવતા પાલિકાના અધિકારી લોન લેનાર લાભાર્થીઓને મળવાપાત્ર સર્ટિફિકેટો લાલબાગ પાસેના સેન્ટર હોમમાં બિનવારસી મળી આવ્યા। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના પ્રમાણપત્રો બિનવારસી હાલતમાં મળી આવતા પાલિકાની કામગીરી પર અનેક સવાલ। આજે જ્યારે લાલબાગ બ્રિજ જે કહેવાય છે કે વડોદરા શહેરમાં આવેલું છે અને ત્યાં આગળ જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અહીંયા આગળ સેન્ટર હોમમાં રહેતા હોય છે, ત્યારે આજે જાત તપાસ કરતા જોવા મળ્યું કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના જે સર્ટિફિકેટો છે, આ સર્ટિફિકેટો જે ધૂળ ખાતી હાલતમાં જોવા મળે છે। આ સર્ટિફિકેટોથી ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, જે લારી ધારકો છે, સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો જે લોકોને લાભ નથી મળતો, ત્યારે આ સર્ટિફિકેટ લોકોના માટે ઉપયોગી થઈ શકે તે હેતુથી માનનીય વડાપ્રધાન સાહેબનું જે સપનું છે આ સાકાર કરવાની જરૂર છે। પરંતુ લાગી રહ્યું છે કે વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા અધિકારીઓ અને કર્મચારીઓની જે બેદરકારી જોવા મળે છે અને આ જાડી ચામડીના મગરો, જે કામચોર અધિકારીઓ, કામચોર કર્મચારીઓને કામ નથી કરવું, એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ સર્ટિફિકેટો ધૂળ ખાતી હાલતમાં જોવા મળે છે। પરંતુ આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે આ જે સર્ટિફિકેટો ધૂળ ખાતી હાલતમાં છે તેને તાત્કાલિક ધોરણે જે તે લાભાર્થીઓને પાસે પહોંચતા કરવા જોઈએ, જેથી કરીને આનાથી ઘણા બધા લાભ થઈ શકે છે। તે હેતુથી આ કામગીરી કરવી જોઈએ તેવી અમારી માંગ છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।